નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની. વડોદરામાં ઓડિશાથી આવતી એક લાંબા અંતરની ટ્રેનમાં નશાકારક ગાંજાની હેરાફેરી યથાવત રહી છે. પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશનમાં કોચના શૌચાલય પાસે એક બિનવારસી બેગમાંથી ગાંજાનો મોટો જથ્થો મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ રેલવે એસઓજીના માણસો ગઈ રાત્રે ટ્રેનોમાં ચેકિંગ માટે ગયા હતા. તે દરમિયાન સુરત તરફથી આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મકરપુરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ S3 રિઝર્વેશન કોચમાં ચેકિંગ કરાતું હતું અને ત્યારે પાછળના ભાગના શૌચાલય પાસે નીચેના ભાગે એક ડાર્ક ગ્રે કલરનો કાપડનો થેલો પકડાયો હતો. આ થેલાના માલિક અંગે S3 અને S4 કોચમાં પૂછપરછ કરતા કોઈનો નહીં હોવાનું જાણવા મળ્યું હતું. તે દરમિયાન થેલો સહેજ ખોલી અને જોતા અંદર ખાલી કલરની સોલેટેપ વીંટાયેલી 8 અને કલરના ગિફ્ટ રેપિંગ પેપર વીંટાયેલી 2 મળી કુલ 10 પેકેટો મળી આવ્યા હતા.